ભાઈને લેજો, ઓલા ભાઈને લેજો, હમણાં કલાકાર છે આવી જાય બધા આવવાની છે તો કીધું આ વાહનો બધા અહીંયા ટૂંકમાં સવારના ઊભા છે ત્યાં મોકલી પછી પાછા જે વધી અહીં લેવડાવવાનો છો સાચું હોય જે અમને કહો બરાબર એટલે અમે એને એમ કીધું કે ના અહીંયા હરેથી આપણે 3 દિવસ થવાની પછી હવે રોડ ટૂંકમાં ખોલવા માટે ટ્રેક્ટર એવી રીતે ટૂંકમાં આપણે ઊભા રાખી કેવી રીતે ખબર કે ભાઈ ટ્રેક્ટર ખોલી મારું નામ સુરેશભાઈ વાગડભાઈ, ગામ થોરાળી. માર્કેટ યાર્ડની સૂચના પ્રમાણે મેં માલ ઉતાર્યો. શનિવારે કીધું રૂટ પ્રમાણે આપ્યા, એકથી જોટામાં ઉતારવાની, મહેંદીમાં ઉતારવાની, ફરતી લાઈન ઉતારવાની, મેં એ પ્રમાણે માલ ઉતાર્યો છે. અમારી પાસે ગેડ પાસે છતાં પણ હરાજી લઈને વૈયા ગયા છે નવા ગેડે. અમારો 30,000 ઠેલા ખેડૂતને અહીંયા પડ્યા છે, રેગ્યુલર ખેડૂત જે ઉતાર્યા. અમે કોઈ બિન અધિકૃત રીતે ઉતારેલ નથી, છતાં અમારા ગેડ પાસે એમ કહે છે કે તમે ભી મારી કરી ગયા. તો અમારા સીસીટીવી કેમેરા ગેટના તપાસ કરે કે ખેડૂત ભી મારીને કરી ગયા કે નથી કરી ગયા, મેસેજ જોવે. અમારી પાસે ગેડ પાસ છે, પણ ઓલા ખેડૂત પાસે કોઈ પણ ગેડ પાસ ની સુવિધા નહોતી, છતાં ન્યા હરાજી ચાલુ કરી. અમે અહીંયા હરાજી ચાલુ કરો એવી અમારી માંગણી છે. અમારી માંગણી એક જ છે કે અમે રેગ્યુલર ઓલી હેડની સૂચના પ્રમાણે માલ ઉતાર્યો છે અને અહીંયા તમારી હરાજી ચાલુ કરે. મારું નામ સોહાણ અમિતભાઈ દુધાભાઈ છે, ગામ સરતાનપુર છે. બરોબર, હેડવાળા પરિપત્ર એવો આપ્યો હતો કે રવિવારની સાંજે 6 વાગે ડુંગળી ઉતારવા દેવામાં આવશે છે. બરોબર, એટલે અમે રવિવારની સવારમાં ભરીને આવ્યા હતા, અહીંયા વારામાં હતા. હેડ મારી પાસે ગેટ પાસ પણ છે, હેડની અંદર ગડવા દીધા, રૂટ પ્રમાણે ડુંગળી ઉતારી. અહીં જે રૂટ કીધો ને એ પ્રમાણે તો સવારમાં જ્યારે વેપારી મહેંદી ચોકમાં ભેગા થઈ ગયા હરાજી કરવા માટે, તો હેડમાંથી એવી સૂચના આવી કે ભાઈ નારી ચોકડી વૈયા જાઓ. તો સાહેબ નારી ચોકડી હું લેવા, કારણ કે એના સાદા વકલ ઉતરેલા હોય એટલે તો અહીંયા હું પહેલાં રૂટ પ્રમાણે અહીં કીધું એ પ્રમાણે ઉતારી. બરોબર, તો અહીંયા હરાજી નથી લેવી, હવે નારી ચોકડી શરૂ કરાવી દીધી. હું જ્યારે ઓફિસમાં મળ્યો બરોબર, ત્યારે એમ કીધું કે અડધો વારો અહીંયા અડધો વારો ને એ હું લેવા સવારે 10 વાગ્યા હરાજીનો ટાઈમ છે સાહેબ. બરોબર, તો અહીંયા 10 વાગ્યામાં હરાજી શરૂ કરી દીધું હોત તો તારા આગળ વેસાઈ ગયું હોત અને તને વયું ગયું હોત. અહીંયા બધા નાના ખેડૂતો ઉતારી એટલે, કારણ કે નાનો ખેડૂત હોય ને મોડો આવે વાહન લઈને સાહેબ, જેની પાસે હેલ્ડિંગ ને પાવર છે ને નિરાય એને ખબર છે ગમે ને નાખી દેવાનો, કારણ કે નાના ખેડૂત પાસે કોઈ સત્તા નથી. એટલે એ ટાઈમે અહીંયા 3 વાગ્યાનો આવેલો મારી પાસે વિડીયો, તમે સીસીટીવી કેમેરા જોઈ નહીં, અહીં હરાજી શરૂ કરી દીધી છે, પણ નારી ચોકડી યારમાં કરી દીધી. એ એમ કે છે હવે એમ કે છે કાલ કરશું આમ કરશું એમ કરે છે એમ, બાકી હરાજી હકીકતમાં છે અહીંયા શરૂ થવી જોઈએ એમ. અને આ ધારો કે ગમે નાનો ખેડૂત છે બેને એમ છે કે હું ડુંગળી લઈને જાય કાલ મારે દેવાના જેવું પૈસા દઈ દેશે. હવે અહીંયા નો કરે 4 દી નારી ચોકડી નો હેડ પૂરું થાય છે. અને મને એમ કીધું, મને ખબર છે 3 દી હેડ બને તો મારો માલ વહેલા લઈને આવું કે ન આવું, તો લાઈનમાં જે પહેલા ઉતરી અને પહેલા વાળો હોય કે ન હોય એ મને કહો.